ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને મહત્વના સમાચાર। ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પ્રમુખ અને વોર્ડના પ્રમુખ અને મંડળ પ્રમુખોની ચૂંટણી અટકાવી છે। ત્યારે નવા સંગઠનની રચના માટે 7 ડિસેમ્બરથી વોર્ડ અને મંડળના પ્રમુખો માટેની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ। જો કે હાલમાં તો કેન્દ્રીય નેતૃત્વએ તેના પર બ્રેક લગાવી છે। ગુજરાતમાં ભાજપ સંગઠનને લઈ નવું સીમાંકન બનાવી રહ્યું છે। કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને 2 સંગઠન પ્રમુખ મળશે, તો અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાને 2 સંગઠન પ્રમુખ મળશે। ત્યારે 50 થી 70 બૂથના એક મંડળ કે પછી વોર્ડ પ્રમુખ બનાવવાની દિશામાં ભાજપ કામગીરી કરી રહ્યું છે। હવે જો કે 15 ડિસેમ્બર બાદ વોર્ડ અને મંડળ પ્રમુખોની સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે। અત્યારે જે 580 મંડળ છે તેની જગ્યાએ આ પણ જિલ્લાનું અને એના મંડળોનું નવું સીમાંકન થાય એના માટેની પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયા કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવેલી અને આ પ્રક્રિયા લગભગ અત્યારે ચાલુ છે અને 3-4 દિવસમાં એ પ્રક્રિયા જ્યાંથી એમને મંજૂરી મળે પછી આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્ટાર્ટ કરવામાં આવશે। માત્ર 3-4 દિવસ પૂરતું જ આ સ્થગિત કરવામાં આવેલું, બીજું કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નથી। ખૂબ સારી રીતે સંગઠનનું મહાપર્વ ચાલી રહ્યું છે।